ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત જોવા મળી રહી છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કરી રહ્યા છે દેખાવો। આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલનો આજે ત્રીજો દિવસ છે। આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ પર અડગ છે। ગ્રેડ પે અને ટેકનિકલ કેડરમાં સમાવવાની માંગ કરવામાં આવી રહી છે। તો આપને જણાવી દઈએ, ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે તમામ આંદોલનકારીઓ। આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત જોવા મળી રહી છે, જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ દેખાવ કરવા માટે પહોંચ્યા। આ ચોક્કસ મુદતની તેમની હડતાલનો આજે ત્રીજો દિવસ છે। આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે, જો કે સરકાર પણ આ હડતાલને અયોગ્ય ગણાવી રહી છે। જોવાનું રહેશે કે સરકાર આ સમગ્ર મામલે શું કંઈ નિરાકરણ લાવે છે। અમારી મુખ્ય માગણી છે કે અમારા તમામ કર્મચારીઓ ટેકનિકલ પગાર ધોરણ આપવું જોઈએ અને અમારી જે પરીક્ષા ખાતાકીય પરીક્ષા છે એની અમારે દૂર કરવી જોઈએ। અને જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે ત્યાં સુધી અમારું ગુજરાત કર્મચારી આરોગ્ય મહાસંઘ અડીખામાં રહેશે અને જ્યાં સુધી અમારો ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારું સમાધાન પણ નહીં થાય।